આપણી સાથે છે મનસુખભાઈ વસાવા લોકસભાની જે મતગણતરી છે તે ચાલુ થઈ ગઈ છે અને આપણે મનસુખભાઈ શું લાગે છે આપને? આપ આગળ છો, પહેલેથી ભાજપ આગળ છે, શું લાગે છે આપને? અમે બહુ શરૂઆતથી જ કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી 7મી વખત પણ ભરૂચ લોકસભા જીતશે, એટલા માટે દાવો કરતા હતા કે અમારું સંગઠન ખૂબ મજબૂત છે. બૂથ સુધી અમે ક્યાં છે, બૂથ જીતવાના એંગલથી અમે કામ કર્યું છે. તાલુકાના સંગઠન, જિલ્લાના સંગઠને ખૂબ સખત મહેનત કરી છે અને સાથે સાથે અમારા સાત વિધાનસભામાંથી 6 વિધાનસભા ભારતીય જનતા પાર્ટી સાથે પાસે છે. આ 6 ધારાસભ્ય સંગઠનની સાથે રહી નીચેના કાર્યકર્તા, તાલુકાના સભ્ય, જિલ્લા પંચાયતના એમના સાથેના વિસ્તારના સભ્યોને સાથે રાખીને એક બૂથ લેવલ સુધી એમને મહેનત કરી છે. તાલુકાના સંમેલનો કર્યા છે, એ લોકસંપર્ક કર્યા છે અને એના કારણે 6 ધારાસભ્યો દરેકે પોતાની વિધાનસભામાં પ્લસ રહેશે. જ્યાં ડેડિયાપાડા ભાજપ વિધાનસભાનો આમ આદમી પાર્ટી, ત્યાં પણ અમે ટક્કરીને આપીશું અને ત્યાં પણ એમની સાથે લગોલગ રમી રહીશું. જીત પછી આપનો એજન્ડા શું? જીત પછી ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા છે પ્રધાનમંત્રી જે રીતના દેશને વિકાસના માર્ગે ઊંચે લઈ જવા માંગે, વિકાસના માર્ગે લઈ જવા માંગે, જે રીતના આખા દેશને વિકાસના માર્ગે લઈ જશું. ભરૂચ લોકસભાને પણ લાગે વળગી ત્યાં સુધી અલગ અલગ વિસ્તાર, શહેરી વિકાસ છે કે રૂરલ એરિયા છે, આ બંનેને ધ્યાનમાં રાખીને શહેરોનો કઈ રીતના સરકારની યોજનાનો પૂરેપૂરો લાભ મળે, રૂરલ એરિયાની અંદર, અને એનાથી પણ ફોરેસ્ટ વિલેજના જે ગામો છે, ઇન્ટેલ ગામો છે, એનો પણ સરકારની યોજનાનો કઈ રીતના લાભ મળે, એ એંગલથી અમે આવનારા દિવસોમાં પ્રજાના કામો કરીશું. જે પ્રજાની અપેક્ષા મુજબ અમે કામ કરીશું. આપણે સાંભળ્યા મનસુખભાઈ વસાવાને. મનસુખભાઈ વસાવાએ જે રીતે પ્રજાના કામ કરવાનું કહ્યું છે એ રીતે એમના દર વખતે જે 6 ટર્મ જીતી ગયા છે, 7મી ટર્મ જીતવાનો બી એમનો મત છે કે આ વખતે હું 7મી સાંસદ આ વખતે પણ બનીશું. ન્યૂઝ 18 ગુજરાતી, ભાવિન પટેલ, ભરૂચ. આપણી સાથે છે મનસુખભાઈ વસાવા લોકસભાની જે મતગણતરી છે તે ચાલુ થઈ ગઈ છે અને આપણે મનસુખભાઈ શું લાગે છે આપને? આપ આગળ છો, પહેલેથી ભાજપ આગળ છે, શું લાગે છે આપને? અમે બહુ શરૂઆતથી જ કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી 7મી વખત પણ ભરૂચ લોકસભા જીતશે, એટલા માટે દાવો કરતા હતા કે અમારું સંગઠન ખૂબ મજબૂત છે. બૂથ સુધી અમે ક્યાં છે, બૂથ જીતવાના એંગલથી અમે કામ કર્યું છે. તાલુકાના સંગઠન, જિલ્લાના સંગઠને ખૂબ સખત મહેનત કરી છે અને સાથે સાથે અમારા સાત વિધાનસભામાંથી 6 વિધાનસભા ભારતીય જનતા પાર્ટી સાથે પાસે છે. આ 6 ધારાસભ્ય સંગઠનની સાથે રહી નીચેના કાર્યકર્તા, તાલુકાના સભ્ય, જિલ્લા પંચાયતના એમના સાથેના વિસ્તારના સભ્યોને સાથે રાખીને એક બૂથ લેવલ સુધી એમને મહેનત કરી છે. તાલુકાના સંમેલનો કર્યા છે, એ લોકસંપર્ક કર્યા છે અને એના કારણે 6 ધારાસભ્યો દરેકે પોતાની વિધાનસભામાં પ્લસ રહેશે. જ્યાં ડેડિયાપાડા ભાજપ વિધાનસભાનો આમ આદમી પાર્ટી, ત્યાં પણ અમે ટક્કરીને આપીશું અને ત્યાં પણ એમની સાથે લગોલગ રમી રહીશું. જીત પછી આપનો એજન્ડા શું? જીત પછી ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા છે પ્રધાનમંત્રી જે રીતના દેશને વિકાસના માર્ગે ઊંચે લઈ જવા માંગે, વિકાસના માર્ગે લઈ જવા માંગે, જે રીતના આખા દેશને વિકાસના માર્ગે લઈ જશું. ભરૂચ લોકસભાને પણ લાગે વળગી ત્યાં સુધી અલગ અલગ વિસ્તાર, શહેરી વિકાસ છે કે રૂરલ એરિયા છે, આ બંનેને ધ્યાનમાં રાખીને શહેરોનો કઈ રીતના સરકારની યોજનાનો પૂરેપૂરો લાભ મળે, રૂરલ એરિયાની અંદર, અને એનાથી પણ ફોરેસ્ટ વિલેજના જે ગામો છે, ઇન્ટેલ ગામો છે, એનો પણ સરકારની યોજનાનો કઈ રીતના લાભ મળે, એ એંગલથી અમે આવનારા દિવસોમાં પ્રજાના કામો કરીશું. જે પ્રજાની અપેક્ષા મુજબ અમે કામ કરીશું. આપણે સાંભળ્યા મનસુખભાઈ વસાવાને. મનસુખભાઈ વસાવાએ જે રીતે પ્રજાના કામ કરવાનું કહ્યું છે એ રીતે એમના દર વખતે જે 6 ટર્મ જીતી ગયા છે, 7મી ટર્મ જીતવાનો બી એમનો મત છે કે આ વખતે હું 7મી સાંસદ આ વખતે પણ બનીશું. ન્યૂઝ 18 ગુજરાતી, ભાવિન પટેલ, ભરૂચ.